તો દાતાઓને પણ હું શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું કે ઈશ્વરે આપને આપેલી સંપત્તિનો આપે સદુપયોગ કર્યો છે। ઈશ્વર વધુ પણ હજુ તમને આવા સારા કામ કરવા માટે સંપત્તિઓ આપે, શક્તિ આપે, બુદ્ધિ આપે અને તમે પણ હજુ જીવનની અંદર અનેક આવા સારા કાર્યો કરતા રહો એવી શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, એક બે વાત કરી હું મારી વાણીને વિરામ આપીશ। વર્તમાન સમયની અંદર એમાં ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતમાં સામાજિક સુધારણાનું કામ ચાલી રહ્યું છે। કામ, કુરિવાજો દૂર કરવાનું કામ, વ્યસન મુક્તિનું અભિયાન અને સાથે 21મી સદી એ જ્ઞાનની સદી છે અને આ 21મી સદીમાં સૌ ભણી ગણી શિક્ષિત થાય અને સુખી ને સમૃદ્ધ થાય